રહ્યા છો નિખરતા ગુજરાત ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. ડભોઈ સરિતા રેલવે ઓવરબ્રિજ પર થોડાક જ વરસાદમાં ફરી રોડ ઉપર 8મી વખત સળિયા દેખાવા લાગ્યા. ટુ વ્હીલર ચાલકોની ગાડીમાં ફસાઈ રહ્યા છે. ગંભીર અકસ્માતનું કારણ બને તે પહેલા સળિયા કાપી નાખો અથવા રિપેર કરો. વારંવાર રેલવે ઓવરબ્રિજ તૂટવાની ઘટના બની રહી છે, છતાં પણ રેલવે તંત્રના અધિકારીઓ કેમ જાગતા નથી? આ નવીન બનેલા ઓવરબ્રિજ ઉપર અત્યાર સુધીમાં 8મી વખત સળિયા દેખાવા લાગ્યા. સંકલન સમિતિમાં ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતાએ રજૂઆત કરવા છતાં પણ કોઈ જ તંત્ર દ્વારા પગલાં લેવામાં આવતા નથી. કયા પ્રકારનું કોન્ટ્રાક્ટર કામ કર્યું છે તે વાહન ચાલકોને સમજાતું નથી. 3 વર્ષની અંદર 8મી વખતે સળિયા દેખાવા લાગ્યા છે. સળિયાના કારણે વાહન ચાલકોને તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. ટુ વ્હીલર ચાલકોની ગાડીમાં ફસાઈ રહ્યા છે. વાહનોના ટાયરો પંચર તેમજ ફાટવાના પણ બનાવો બન્યા છે અને અકસ્માતનું કારણ પણ બની શકે છે. અને ઠેર ઠેર મોટા ખાડા રેલવે ઓવરબ્રિજ પર પડી ગયા છે. સરિતા ફાટક ઓવરબ્રિજ જ્યારથી બન્યો છે ત્યારથી જ વિવાદોમાં રહ્યો છે. પાદરાના ગંભીરા બ્રિજ જેવી કોઈ મોટી દુર્ઘટના ન ઘટે તેના કારણે ખાડા અને સળિયા દેખાતા થઈ ગયેલા છે. વહેલી તકે પૂરવામાં અને સારી ક્વોલિટીનું મટીરિયલ વાપરવામાં આવે તો વાહન ચાલકોને વારંવાર તકલીફોનો સામનો ના કરવો પડે. જો ડભોઈના ધારાસભ્ય શ્રી સંકલ્પ સમિતિમાં તમામ અધિકારીઓ વચ્ચે કહેતા હોય છતાં કોઈ ધ્યાન લેવાતું નથી. સત્તાધારી પાર્ટીના ધારાસભ્ય શ્રી તંત્રને રજૂઆત કરીને થાકી જાય. જાડી ચામડીના અધિકારીઓ કેમ જાગતા નથી? બ્રિજ પરના રોડના ખાડા પૂરવાનું કામ અને રોડ ઉપર દેખાતા સળિયાનું વહેલી તકે રિપેરિંગ થાય તેવી વાહન ચાલકોની માંગ ઉઠવા પામી છે. આ બ્રિજ પર 8 વાર રિપેરિંગ થઈ ગયા છે, છતાં પણ આ બ્રિજની હાલત એવી છે અને મોટી મોટી ગાડીઓ પસાર થાય છે ત્યારે આખો બ્રિજ હાલે છે. અને આટલી બધી વાર રિપેરિંગ થયા પછી પણ આ હાલત હોય તો કન્સ્ટ્રક્શનમાં કેટલી મોટી ભૂલ થઈ હોઈ શકે. એના માટે રિપેરિંગ જલ્દી કરવામાં આવે તો સારું છે. બાકી નહીં તો આની બી ઓનર જ થાય તો આપણે ના કહી શકીએ. અત્યારે તમે જોઈ શકો પાછા વિડીયોમાં કે એટલું બધું ખાડા છે અને ગાડીઓ એટલું બધું ટ્રાફિક જાય છે. એટલે આવો જોખમરૂપી ભૂલ હોય તો આપણે વહેલી તકે સમારકામ થાય એવી આશા રાખીએ છીએ. અને ધારાસભ્યશ્રીએ પણ એની ઘણીવાર રજૂઆત કરી છે, પણ છતાં પણ એનું કોઈ પ્રોપર રીતે રિપેરિંગ થતું નથી. તો મારે એક જ કહીશું કે આનો ઓનરથી વાટ ના જોતા અને વહેલી તકે આનું રિપેરિંગ થાય અને કોઈની જનતાને અને આજુબાજુની જનતાને રાહત થાય અને જોખમ ના થાય અને બિંદાસ રીતે પસાર થઈ શકે એવી આશા રાખીએ છીએ.